મિત્રો સ્વાગત છે તમારું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં। આપ તમામ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો એવી ગુરુદેવને, ભગવાનને, ભોળાનાથને, શિવશંકરને, શિવ શક્તિ, શિવ પાર્વતીને હું વિનંતી કરું છું કે આપ બધા હેમખેમ સર્વ કુશળ મંગળ હશો। મિત્રો, મહાશિવરાત્રિના દિવસે પરમ અને પૂજનીય ભોળાનાથની ભક્તિ જે લોકો કરે છે એમના ઉપર ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની કૃપા અપરંપાર થઈ જાય છે। એટલા માટે જે ભાવિ ભક્તો હોય, જેને ભોળાનાથની ભક્તિ કરવી હોય, જેને જીવનમાં કંઈક સારું એવું ધર્મનું કાર્ય કરવું છે, પોતાના પરિવાર માટે કરવું છે, જીવનમાંથી બધા દુઃખોનો નાશ થઈ જાય અને ઘરમાં સુખ શાંતિ થાય, કોઈ પણ વ્યક્તિને આ ભવમાં, આ જીવનમાં કંઈક ને કંઈક કરી બતાવવું છે, સમાજમાં નામ થાય, સારો ધંધો વેપાર ચાલે અને એમના જીવનમાં ક્યારેય દુઃખ ના રહે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ છવાઈ જાય, તો મિત્રો આ મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથને આ વસ્તુ તમે ચડાવજો, જેથી કરીને ભોળાનાથની કૃપા તમારા ઉપર થાય અને તમારું જીવન ધન્ય બની જાય। મિત્રો, સર્વપ્રથમ મહાશિવરાત્રિના દિવસે સવારમાં વહેલા તમે ઊભા થઈ, નાહી ધોઈ સ્વચ્છ કપડાં ધારણ કરી અને ભોળાનાથના મંદિરે, શિવશંકરના મંદિરે જાઓ ત્યારે ત્રાંબાના લોટામાં શુદ્ધ ગંગાજળ લેવું, અથવા તો તમે કોઈ પણ કૂવો હોય કે બોર હોય કે ચકલી હોય ત્યાંથી શુદ્ધ જળ ભરી લેવું। ત્યારબાદ અંદર તમારે ગુલાબજળ નાખવું, ગંગાજળ હોય તો અથવા શુદ્ધ પાણીમાં ગુલાબજળ નાખીને તમે તે પાણી ત્રાંબાના લોટામાં ભરીને ભગવાન ભોળાનાથની પૂજા કરો છો। તે વખતે તમારા મનમાં ભોળાનાથનો ભાવ હોવો જોઈએ, શિવશંકરની ભક્તિ હોવી જોઈએ, એક ખાસ ધ્યાન રાખવું। ભગવાન ભોળાનાથને તમે સર્વપ્રથમ જળ ચડાવો, ત્યારબાદ બીલીપત્ર જે 3 પાંદડાવાળું હોય છે તે ચડાવવું, અને બીલીપત્ર ભોળાનાથને ખૂબ જ અતિ પ્રિય વાલું હોય છે। બીલીપત્ર ચડાવવાથી અનેક ગણું ફળ તમને પ્રાપ્ત થાય છે। મિત્રો, ભગવાન ભોળાનાથના શિવલિંગ ઉપર મહાશિવરાત્રિના દિવસે તમે બીલીપત્ર ચડાવો છો તો જીવનમાં તમે જે ધાર્યું હશે, જેવી તમારી ઝંખના હશે, જેવો તમારો ભાવ હશે, એ પ્રમાણે ભોળાનાથ તમારી ભક્તિ સ્વીકારશે અને તમારી સાચી શ્રદ્ધા હશે એ પ્રમાણે બીલીપત્ર તમે ભગવાનને ચડાવશો, એવા જ ભાવથી ભોળાનાથ તમારા જીવનમાં એવી જ બધી મનોકામના પૂર્ણ કરશે। જેવો ભાવ હોય, જેવા ભાવથી તમે પૂજા કરો એ જ ભાવ ભોળાનાથ સ્વીકારે છે અને તમારા બધા જ જીવનના દુઃખ હરી લે છે અને સુખ અને તમારા ઘરમાં ધન, ધાન્ય, વૈભવ, સમૃદ્ધિ તમારા ઘરમાં, તમારા જીવન ઉપર સારી રીતે પ્રદાન કરે છે, એવી કૃપા ભોળાનાથની થાય છે। મિત્રો, મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ ઉપર ગાયનું કાચું દૂધ ચડાવવું જોઈએ। એવું કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે, ભગવાન ભોળાનાથના આશીર્વાદ મળે, તેમજ માતા પાર્વતીના આશીર્વાદ મળે અને તમારી જન્મ કુંડળીના જે દોષ હોય એ બધા નાશ પામે છે અને ભગવાન ભોળાનાથને શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવાથી તે પ્રસન્ન રહે છે અને તમારી ઈચ્છિત જે વરદાન હોય, તમારા જે મનમાં હોય એ ભોળાનાથ તમને અર્પણ કરે છે। મિત્રો, ભગવાન શિવને ધતુરાનું ફૂલ ખૂબ જ અતિ પ્રિય છે। એવું મનાય છે કે ભગવાન શિવની પૂજામાં ધતુરાના ફૂલ અને ફળનો ખૂબ જ મહત્વ છે। તેના વિના ભગવાન શિવની પૂજા અધૂરી માનવામાં આવે છે। શિવલિંગ ઉપર ધતુરાના ફળ અને ફૂલ ચડાવવાથી વ્યક્તિ દરેક દુઃખમાંથી
મુક્તિ મેળવી શકે છે। મિત્રો, આ ઉપરાંત વિવાહિત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ દૂર થાય છે। આટલું જ નહીં, જો તમારી ઈચ્છા હોય જેને તમે પૂરી કરવા માગો છો તો શિવલિંગ ઉપર ધતુરાનું ફૂલ ચડાવો અને એ નામ બોલો, એ ઈચ્છા તમારી ઝડપથી પૂર્ણ ભગવાન શિવ કરે છે। બીજું મિત્રો, ભગવાન શિવને લાલ અને સફેદ ફૂલ ચડાવવા જોઈએ। શિવ પુરાણમાં એવું કહેલું છે, શિવને લાલ અને સફેદ ફૂલ ચડાવો તો એ અતિ શુભ માનવામાં આવે છે। શિવને સફેદ ફૂલ અને લાલ ફૂલ ચડાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં રહેલી બધી સમસ્યાઓ દૂર થાય છે। મિત્રો, ખાસ શિવરાત્રિના દિવસે ભોળાનાથને શિવલિંગ ઉપર કાળા તલ ચડાવવા જોઈએ, જેથી કરીને તમારા દુશ્મનોનો નાશ થાય। તમારા અડચણરૂપ જે બાધાઓ હોય, જે તમને નડતર હોય, એ ભગવાન ભોળાનાથને કાળા તલ શિવલિંગ ઉપર ચડાવો તો તેનો નાશ થાય છે અને ભોળાનાથની કૃપા ઝડપથી તમારા ઉપર થાય છે। ભગવાન ભોળાનાથને ચમેલીનું ફૂલ ચડાવો તો વ્યક્તિનું જે સુખ મેળવવું હોય એ પરમ કૃપાળુ પરમાત્માની કૃપા તમારા ઉપર થઈ શકે છે। મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને ચમેલીનું ફૂલ અર્પણ કરવું જોઈએ, જેથી વ્યક્તિને સર્વ સુખ સંપન્ન થઈ શકે છે અને સૌભાગ્યની પ્રાપ્તિ પણ થઈ શકે છે। ભગવાન શિવને ગુલાબનું ફૂલ ચડાવવું। મહાશિવરાત્રિના દિવસે ગુલાબનું ફૂલ ભોળાનાથને જો ચડાવો તો સ્વાસ્થ્ય સુધરે છે અને વૈવાહિક જીવન પણ ખુશહાલ બની રહે છે। ભગવાન ભોળાનાથને અળસીનું ફૂલ ચડાવવું। મહાશિવરાત્રિના દિવસે ભોળાનાથની પૂજા કરો એ વખતે અળસીનું ફૂલ ચડાવવાથી વ્યક્તિના તમામ પાકોમાંથી મુક્ત થવાય છે અને અળસીનું ફૂલ ભગવાન વિષ્ણુને પણ ખૂબ જ પ્રિય હોય છે। એટલા માટે ભગવાન ભોળાનાથની જે પૂજા અર્ચના જે ભાવથી કરો એ પ્રમાણે ભોળાનાથ તમને ફળ આપે છે।